ખોડલધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે આટલા લોકો સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, ભારત દેશનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે। એક વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં સૌથી પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે। ભારત દેશનો જે ત્રિરંગો છે, એક ભારતનું ગૌરવ છે, તે ત્રિરંગાને હાલ ફરકાવવામાં આવી રહ્યો છે। તમામ ભક્તજનો ત્યાં ઉપસ્થિત છે। એક ભક્તિની સાથે દેશના ગર્વનું પણ અહીં સન્માન જોવા મળી રહ્યું છે। ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે અને 3 રંગનો રાષ્ટ્રધ્વજ હવામાં જે લહેરાઈ રહ્યો છે, દર્શાવી રહ્યો છે કે આ જ રીતે ખોડિયાર માતા સૌની ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, તમામ ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે તેવી તમામ ભક્તો આસ્થા સાથે પ્રાર્થના કરી રહ્યા છે। ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જેની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, રાષ્ટ્રગાન કરવામાં આવશે। એક વર્લ્ડ રેકોર્ડ બની જશે કે કોઈ મંદિર જ્યાં આટલી મોટી સંખ્યામાં એક સાથે લોકો દ્વારા ભક્તિની સાથે દેશનું ગર્વ પણ જાળવ્યું હોય, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય તેવો વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। આપ જોઈ શકો છો, દ્રશ્યમાં ત્રિરંગો લહેરાઈ રહ્યો છે। કાગવડ ખાતે આવેલું ખોડલધામ જે પાટીદારો માટે ખૂબ જ મોટું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। વર્ષ 2011માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે જ્યારે આ નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે ત્યારે અત્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે। ખોડિયાર રથ હવે પહોંચવા જઈ રહ્યો છે। માં ખોડલની મૂર્તિની વિરાટ શોભાયાત્રા રાજકોટથી કાગવડ ખોડલધામ પહોંચી ચૂકી છે। કાગવડ ખોડલધામ ખાતે ઉપસ્થિત ભક્તો માના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। માના આગમનની તૈયારીઓ કાગવડ ખાતે આજે સવારથી ચાલુ હતી। મોટી સંખ્યામાં ભક્તો ખોડલધામે હાજર છે। સવારે રાજકોટથી નીકળેલી 35 કિલોમીટરથી પણ વધારે લાંબી શોભાયાત્રા માટે આજે સવારથી જ લોકોમાં, ભક્તોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો હતો।